રાજકોટની વાત કરીએ। રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે 9 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે। 5 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ સાયબર ફ્રોડના પૈસા પોતાના ખાતામાં મેળવી તેના પર કમિશન મેળવવાની લાલચમાં પેઢી બનાવી હતી। મુંબઈના આશીષ નામના વ્યક્તિ પાસેથી કમિશન મેળવવાની લાલચે એકાઉન્ટન્ટ ભાડે આપ્યા હતા। આ ગુનામાં લગભગ આ એકાઉન્ટ જે છે મ્યુલ એકાઉન્ટ એમાં 3 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન થયેલા હતા, જે લગભગ જૂનથી સપ્ટેમ્બર 2023ના સમયગાળા વચ્ચે થયેલા હતા। આ ઉપરાંત એફઆઈઆર નંબર 41/2025 છે, જેમાં કુલ 9 આરોપીઓ છે અને આમાં અલગ અલગ 7 એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલમાંથી અને તેમની ચકાસણી કરતાં એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા, જેથી આ એકાઉન્ટ ધારકોને જ્યારે બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ દરેક એકાઉન્ટ ધારક છે એમના નામના કરંટ એકાઉન્ટ ખુલ્યા છે, એમની નામે પેઢીઓ ખોલવામાં આવેલી હતી અને આ પેઢીઓના આધારે કરંટ એકાઉન્ટનો ઉપયોગ જે આના સૂત્રધારો છે તેમના દ્વારા કરવામાં આવતો હતો અને તે ઉપર પહોંચાડતા હતા। આમાં લગભગ માર્ચથી લઈ અને મે 2024 વચ્ચે 10 કરોડથી વધારે રૂપિયાના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન થયેલા છે। ઠગાઈના ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં 9માંથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમનું નામ મયુર ખુંગલા, રોમેશ મુખીડા, મિત ગુપ્તા, લાલ બહાદુર ગુપ્તા તથા પ્રવીણ શંખરવા છે। અને આમાં એક જે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા, એમનું કાર અકસ્માતમાં અવસાન થયેલું છે। આ ઉપરાંત 3 આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ।